અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ બન્યો હતો, જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા। મહિલાને એટલી હદ સુધી તેણે લાફા માર્યા કે આંખ પરથી લોહી નીકળવા માંડ્યું। આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી, ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવી ફરિયાદ લેવાની ના પાડી। જોકે તેમ છતાં પણ મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી। મહિલાએ અરજી આપી તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા 19 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે 4 રસ્તા સિગ્નલ ક્રોસ કરી રહી હતી। તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેને રોકીને લાયસન્સ માંગ્યું। બંસરીબેને લાયસન્સ આપ્યું। બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા અને બંસરીબેન ઊંચા અવાજે વાત કરતા હતા, જેથી બંસરીબેને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો, તમારું આઈડી બતાવો। ત્યારે પોલીસકર્મીએ આઈડી આપ્યું હતું, જે જોઈને બંસરીબેને પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું। આઈડી નીચે પડતા પોલીસકર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવી બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગે કે કાર્ડ ઉપાડીને આપ। પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો। એટલું જ નહીં, પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા હતા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું હતું। તેમના કાન ગાલ પર ઈજાઓ પણ થઈ છે, જેથી તેમને ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો। ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા। પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તેમને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી। આ પછી તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા, ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવી બહાર મોકલી દીધા। બંસરીબેન રાત્રે 11:50 વાગે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી। મિત્રો, આજ અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી। પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે। આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો? એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ। પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજી ભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે, બધા તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસને મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચિયા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે, એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આપણે બધા સાથે મળીને માગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।